જામનગરની મેડિકલ કોલેજમાં તંત્રની ઘોર બેદરકારીથી ડેન્ગ્યુ બેકાબૂ બન્યો છે। જામનગરની પ્રતિષ્ઠિત એમપી શાહ મેડિકલ કોલેજમાં ચાલતા આડેધડ બાંધકામ અને તોડફોડને લઈને મચ્છરો માટે જાણે કે સ્વર્ગ જેવી સ્થિતિ સર્જાઈ હોય। આ બાંધકામને કારણે ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ તબીબો પણ બીમારીનો શિકાર બન્યા છે અને શહેરમાં નોંધાયેલ 114 ડેન્ગ્યુના કેસ પૈકી 83 કેસ તો માત્ર મેડિકલ કેમ્પસમાં નોંધાયા છે, જેના કારણે 32 જેટલા વિદ્યાર્થીઓએ તો ખાટલામાંથી પરીક્ષા આપી। આ મામલે હવે કોલેજના વહીવટી તંત્ર પર આંગળીઓ ચિંધાઈ રહી છે, તો કોલેજના મતે તમામ લોકો સાજા થઈ ગયા હોવાની વાત કરી છે। સાથે જ તંત્રને પણ આ બાંધકામ અંગે જાણ કરી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ખાતેનો સેનેટરી વિભાગ, સંસ્થા ખાતેનો પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન વિભાગ અને તેના અધિકારીઓ, સંસ્થા ખાતેનો મેડિસિન વિભાગ, તેના અધિકારીઓ, તેના કર્મચારીઓ અને તેના રેસિડેન્ટ ડૉક્ટર તમામે ખૂબ રાત દિવસ મહેનત કરી, જહેમતથી કામ કરી અને તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત કર્યા છે। તો મેડિકલ કેમ્પસમાં ડેન્ગ્યુના આટલા કેસ પર આરોગ્ય વિભાગને પણ પૂછવામાં આવ્યું, તો તેમણે પણ પોતાના હાથ ખંખેર્યા અને કેમ્પસમાં ચાલતા બાંધકામના સ્થળે જરૂરી કામગીરી કરી હોવાનું જણાવ્યું। ખાસ કરીને મોટી કેનાલો છે, મોટા આ વરસાદી પાણીના ત્યાં ભરાવ હોય તો એમાં અમે દવાનો છંટકાવ કરીએ છીએ। એ ઉપરાંત મોટા જે પાણી ભરાવાના જે નાના તળાવો જેવું બને છે તો એમાં અમે ગપ્પી અને ગંબુસિયા નામની મછલી મૂકી અને એ માછલી એવી હોય છે કે એનો ખોરાક છે એ લાર્વા છે, તો એ લાર્વાના એ પોતાના ખોરાક તરીકે એ લાર્વાનો ખાઈ જાય છે અને એ રીતના આપણે મચ્છરનો ઉપદ્રવ ઘટાડી અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા જેવા કેસોને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ। વડોદરાની